નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ તેના ત્રીજા ભાગની અંદર આજે આપણે મેન્ડેલિફની આવર્ત કોષ્ટક આ આવર્ત કોષ્ટક જે તૈયાર કર્યું તેની કેટલીક વિસંગતતાઓ, એના કેટલાક ફાયદાઓ છે, એની કેટલીક મર્યાદાઓ છે, આવા પ્રશ્નોની આપણે ચર્ચા કરશું। આગળ આપણે બીજા ભાગની અંદર ડોબરેનર તેમજ ન્યુલેન્ડ નામના જે વૈજ્ઞાનિકે તત્વોની ગોઠવણી માટે જે નિયમો આપ્યા એની જે મર્યાદાઓ છે એના વિશે શીખ્યા, તેમજ મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એની રૂપરેખા કેવા પ્રકારની છે એના વિશે આપણે જોઈ ગયા। તો અહીં આપણે જોશું મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની કેટલીક વિસંગતતાઓ જણાવો। મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું, ઘણું બધું સરળ આવર્ત કોષ્ટક બનાવ્યું, એના ઉપરથી જ આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કરેલું છે, પણ એમ છતાં પણ એમાં કેટલીક વિસંગતતાઓ મળી આવી હતી, તો એના વિશે આપણે ચર્ચા કરીશું। મેન્ડેલિફે રજૂ કરેલા આવર્ત કોષ્ટકની કેટલીક વિસંગતતાઓ નીચે મુજબ છે। વિસંગતતાઓ એટલે શું? કે જે તત્વોની ગોઠવણી કરવામાં બરાબર બંધબેસતો મેળ ન બેઠેલો હોય તો એને આપણે વિસંગતતાઓ કહેશું, એવી એની ખામીઓ છે એમ કહેશું। તો આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી દરમિયાન કેટલાક તત્વોના સ્થાન અંગે વિસંગતતાઓ જોવા મળી હતી। મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું એમાં કેટલાક તત્વો છે એ તત્વોનું જે સ્થાન છે એ બરાબર જોવા મળ્યું નહોતું, જેમાં અંતઃ વધુ પરમાણુય દળ ધરાવતા તત્વોને અંતઃ ઓછું પરમાણુય દળ ધરાવતા તત્વો કરતાં પ્રથમ મૂકવું પડ્યું હતું। ખરેખર જો પરમાણુય દળના ચડતા ક્રમમાં જો ગોઠવણ થાય તો ઓછું પરમાણુય દળ હોય એને પહેલાં અને ત્યાર પછી વધારે પરમાણુય દળ આવતું હોય એવા તત્વોનો પછી વારો આવે, પણ અહીં કોઈક જગ્યાએ એવું પણ બન્યું કે જે ઓછું પરમાણુય દળ ધરાવતું હતું એવું તત્વ છે એ પછી અને વધારે પરમાણુય દળ ધરાવતું હતું એવું તત્વ છે એને આગળ મૂકવું પડ્યું હતું। તો અહીં કંઈક તત્વનો ક્રમ છે એ બદલવો પડ્યો હતો, એટલે કે તત્વ છે બરાબર બંધ બેસતા નહોતા। આ આપણે શું કહીશું? મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિસંગતતા કહી શકાય છે, જેને કારણે શું થાય, જેથી સમાન ગુણધર્મો ધરાવતા હોય એવા તત્વો એકી સાથે ગોઠવી શકાય। મેન્ડેલિફે આવું શા માટે કર્યું હતું? તો કે એણે એટલા માટે એવું કરેલું હતું કે જેને કારણે જેની તત્વોની ગોઠવણી વિસંગતતાઓ સર્જી શકતી હતી, ઓછું પરમાણુય દળ ધરાવતા તત્વો છે એ પાછળ વધુ પરમાણુય દળ ધરાવતા હતા એવા તત્વોને આગળ લીધા, કારણ કે એ બધા જે તત્વો છે એ સમાન ગુણધર્મ ધરાવતા હતા, જેને કારણે એને એકી સાથે ગોઠવવા માટે એણે પ્રયાસ કર્યો હતો, પરંતુ જેની અંદર આ ગોઠવણી છે એ બરાબર ગોઠવી શકાય નહોતી। દાખલા તરીકે કોબાલ્ટ એટલે કે CO, જેનું પરમાણુય દળ છે 58.9 યુનિટ, અને આવર્ત કોષ્ટકની અંદર નિકલ એટલે કે Ni, એનું પરમાણુય દળ છે 58.7 યુનિટ। આને આપણે શું કર્યું હતું? અગાઉ વાત કરીએ પ્રમાણે જેનું વધારે પરમાણુય દળ છે આ તત્વને ક્યાં મૂકવાનું હોય? પાછળ, અને ઓછું પરમાણુય દળ હોય તત્વને આગળ મૂકવાનું હોય। તો નિકલ છે એનું પરમાણુય દળ ઓછું છે, જ્યારે કોબાલ્ટનું પરમાણુય દળ છે વધારે છે, છતાં પણ એને શું કરવું પડ્યું? નિકલ છે એને પાછળ અને કોબાલ્ટને આગળ રાખવું પડ્યું હતું। તો આ એની બીજી વિસંગતતા છે। ત્યાર પછી આપણે જોઈએ તો ટેલ્યુરિયમ અને આયોડિન માટે પણ આમ જ બન્યું હતું। ટેલ્યુરિયમ Te અને આયોડિન I, આ બંનેની પણ વિસંગતતા એ હતી કે જેનું પરમાણુય દળ વધારે હતું એને આગળ રાખવું પડ્યું હતું, અને જેનું પરમાણુય દળ ઓછું હતું એને પાછળ રાખવા પડ્યું હતું। મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી રાખવા પડ્યા હતા, કારણ કે તે સમયમાં આ તત્વો શોધાયા ન હતા। મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યામાં વચ્ચે એણે ખાલી જગ્યા ગોઠવી હતી। ખાલી જગ્યા ગોઠવવાનું કારણ એ હતું કે ત્યાં જેવા ગુણધર્મ ધરાવે, જેવું પરમાણુય દળ ધરાવે એવું તત્વ એના સમયમાં ત્યારે શોધાયું ન હતું, અને એટલા માટે એ સ્થાન છે એણે ખાલી શોધ્યા
ન હતા, એ ખાલી રાખેલા હતા. મેન્ડેલિફે આ ખાલી સ્થાનોની મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય નિર્ભયતાથી એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા ન હતા. અને જે વચ્ચે વચ્ચે ખાલી જગ્યા છોડવામાં આવી હતી, મેન્ડેલિફે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું તેમાં, તો એ ખાલી જગ્યા છોડવામાં આવી હતી એના માટે એણે નિર્ભયતાથી શું કીધું, તો કે આ જે ખાલી જગ્યા છોડેલી જે ભાગ છે, જગ્યા છે, તેની અંદર ભવિષ્યની અંદર એવા તત્વ શોધાશે કે આ તત્વ છે એ આ ખાલી જગ્યાની અંદર બંધ બેસતા હોય એવી એણે આગાહી પણ કરી હતી. એના સમયમાં એ શોધાયા ન હતા, પણ ભવિષ્યમાં જરૂરથી શોધાશે અને આ ખાલી જગ્યામાં ગોઠવાશે એવું એણે આગાહી કરી હતી. મેન્ડેલિફે આ તત્વનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વના નામના સંસ્કૃત શબ્દ એકા, એનો મતલબ થાય એક, પૂર્વક લગાડીને કર્યું હતું. અને જે ખાલી જગ્યા રાખી હતી, તત્વ હજી શોધાવાના બાકી છે, તો બાકી છે એનું નામકરણ પણ કરી નાખેલું હતું. અને એના સંસ્કૃત શબ્દ છે એકા, તો આગળ એકા લગાડી, પૂર્વક તરીકે એકા લગાડી અને એનું નામકરણ કર્યું હતું. દાખલા તરીકે આપણે જોઈએ તો સ્કેન્ડિયમ SC, એને શું નામ આપ્યું હતું? એણે એકા બોરોન એવું કીધું હતું. ગેલિયમ એટલે કે GA, એને એણે શું અગાઉ નામ આપ્યું હતું શોધાયા પહેલાં? એને એકા એલ્યુમિનિયમ એવું નામ આપ્યું હતું. અને જર્મેનિયમ એટલે કે GE, એને નામ આપ્યું હતું એકા સિલિકોન એવું એને નામ આપ્યું હતું. તો ટૂંકમાં આગળ એકા લગાડી અને બીજા તત્વ હોય એના નામની આગળ એકા લગાડી અને એ તત્વને હજી શોધાવાનું બાકી છે એવી એણે આગાહી કરી હતી. આ રીતે એણે નામકરણ પણ કર્યું હતું. મેન્ડેલિફ દ્વારા આગાહી કરાયેલા એકા એલ્યુમિનિયમ તથા બાદમાં શોધાયેલા ગેલિયમના ગુણધર્મ સમાન હતા. તો મેન્ડેલિફે જે એકા એલ્યુમિનિયમ એવું નામ આપી દીધું હતું અને એની આગાહી કરી દીધી કે આવું તત્વ એક શોધાશે, તો ભવિષ્યમાં એક ગેલિયમ નામનું તત્વ શોધાયું અને ગેલિયમના ગુણધર્મ છે તદ્દન એકા એલ્યુમિનિયમની આગાહી જે કરેલી હતી એવા જ ગુણધર્મ હતા. એટલે એકા એલ્યુમિનિયમનું જે સ્થાન ખાલી રાખ્યું હતું ત્યાં ગેલિયમને સરળતાથી સમાવી શકાયું હતી. તો આવા પ્રકારની આગાહી એની પણ સાચી પડી હતી. ત્યાર પછી બીજા તત્વો પણ શોધાયા કે જે સ્થાન ખાલી રાખ્યું હતું એની આગાહી પ્રમાણે એ પણ સાચા પડ્યા હતા. તો આવા પ્રકારનું મેન્ડેલિફે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું, એમાં કેટલીક એકાદી બે વિસંગતતાઓ પણ હતી. તો હવે આપણે જોશું મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદાઓ શું. તો ફાયદા વિશે આપણે જોશું કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એમાં તત્વને ગોઠવેલા છે, તો તત્વને આપણે કેવા ગુણધર્મ સમજી શકીએ છીએ, બધા ફાયદાઓ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાક તત્વો શોધાયા ન હતા. આવા તત્વોના સંશોધન કાર્યને વેગ મળ્યો. કેટલાક તત્વના પરમાણુય દળની ફરી ચકાસણી કરી શકાય. મેન્ડેલિફે આવર્ત કોષ્ટક તૈયાર કર્યામાં જે જગ્યા ખાલી રાખી હતી, તો ખાલી જગ્યાથી તેમાં કોઈ તત્વ હજી શોધાવાનું બાકી છે આવું નક્કી થતાં બધા વૈજ્ઞાનિકો છે આવા તત્વ છે એ શોધવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. એટલે આવા તત્વની શોધ કરવાનો વેગ મળ્યો હતો. અને કેટલાક તત્વના પરમાણુય દળ છે એની ફરીથી ચકાસણી કરી શકાય હતી કે તત્વો જે છે એ બધાના પરમાણુય દળ છે એની પણ ચકાસણી કરી કે બરાબર છે, સાચો પરમાણુય દળ છે, એની ચકાસણી પણ એનાથી થઈ શકી હતી. નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ એટલે કે HE, નિયોન એટલે કે Ne અને આર્ગોન એટલે કે Ar નો પહેલાં પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ જે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, એનો પહેલાં પણ અલગ અલગ રીતે એનો ઉપયોગમાં લેવાતો હતો, એનો ઉપયોગ થતો હતો આ બધા વાયુઓનો. આ વાયુની શોધ તેમની નિષ્ક્રિયતા અને અલ્પ માત્રાને કારણે ખૂબ મોડી થઈ હતી. હિલિયમ, નિયોન, આર્ગોન એની શોધ થઈ પહેલાં પણ એનો ઉપયોગ થતો હતો, પણ ત્યારે એનો આપણે ઉપયોગ છે આ વાયુ છે એમ ઓળખાણો નહોતો કે હિલિયમ હોય, નિયોન હોય કે આર્ગોન હોય, એના નામ પણ અપાયા નહોતા અને એમ જ આપણે એનો કોઈક ને કોઈ સંદર્ભની અંદર એનો ઉપયોગ થતો હતો. પણ જેની શોધ થઈ તો એ શોધ ખૂબ લેટ થઈ, એટલે કે ખૂબ મોડી થઈ હતી. એનું કારણ શું છે તો કે આ વાયુઓ છે ખૂબ નિષ્ક્રિય છે અને એનું પ્રમાણ પણ ખૂબ અલ્પ પ્રમાણ છે, એટલે કે અલ્પ માત્રા છે, એને કારણે એની શોધ ખૂબ મોડી થઈ હતી.
પરંતુ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ જોવા મળી કે આ વાયુઓની શોધ થયા પછી આવર્ત કોષ્ટકમાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર સરળતાથી તેમને અલગ સમૂહમાં ગોઠવી શકાયા હતા. હવે બની શકે કે આ બધા વાયુઓની શોધ થઈ તો બધા વાયુઓને આવર્ત કોષ્ટકની અંદર ગોઠવવા સરળ ન પણ બની શકે, પણ મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું હતું એની અંદર આ જે નિષ્ક્રિય વાયુઓ છે એ શોધાણા, તો એને ગોઠવવા માટે કોઈ મુશ્કેલી પડી હતી નહીં. એક નવો આખો છેલ્લે સમૂહ બનાવી એની અંદર આ બધા વાયુઓને ગોઠવી દીધા તો પણ એનું સ્થાન છે બરાબર રીતે ગોઠવાઈ ગયું હતું. એટલે એને અલગ સમૂહની અંદર ગોઠવાઈ શકાય અને કોઈપણ પ્રકારની એની અંદર આવર્ત કોષ્ટકમાં ખલેલ પહોંચાડી ન હતી. તો આવા પ્રકારની અંદર આજે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક કર્યું તૈયાર, એની અંદર આવા બધા ફાયદાઓ જોવા મળે છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ જણાવો. તો મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે જે આખું આવર્ત કોષ્ટક તૈયાર કરેલું છે એની અંદર એની મર્યાદાઓ શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ નીચે મુજબ છે. એની મર્યાદા શું છે એને આપણે જોઈએ. તો 2-3 મર્યાદાઓ છે. જોઈએ પહેલી મર્યાદા હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. હાઇડ્રોજન તત્વ છે એને આવર્ત કોષ્ટકની અંદર યોગ્ય સ્થાન મળ્યું નહોતું એવું કહી શકાય. કેવી રીતે આપણે જોઈએ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ તત્વોને મળતી આવે છે. હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના કેવી છે? આલ્કલી ધાતુઓ. આલ્કલી ધાતુઓ છે સોડિયમ, પોટેશિયમ વગેરે જેવી, તો એની અંદર એના પ્રકારની જે ઇલેક્ટ્રોન રચના હોય એવી ઇલેક્ટ્રોન રચના છે એને મળતી આવે છે. આલ્કલી ધાતુ તત્વોની જેમ હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. જેમ આલ્કલી ધાતુ દાખલા તરીકે સોડિયમ છે એ ક્લોરિન સાથે એટલે કે હેલોજન સાથે, આયોડિન સાથે, બ્રોમિન સાથે જોડાઈ શકે તો આ બધા હેલોજન કહેવાય. તેમજ સોડિયમ છે ઓક્સિજન સાથે જોડાઈ શકે, સલ્ફર સાથે જોડાઈ શકે. એ જ રીતે હાઇડ્રોજન છે એ પણ હેલોજન તત્વ સાથે એટલે કે ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન વગેરે સાથે તેમજ ઓક્સિજન સાથે, સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. જેવા આલ્કલી બનાવી શકે, આલ્કલી ધાતુ બનાવે એવા જ હાઇડ્રોજન છે એ પણ આવા બધા હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે જોડાય અને સમાન આણ્વીય સૂત્ર છે એ બનાવી શકે છે. દાખલા તરીકે હાઇડ્રોજનના સંયોજનો આપણે જોઈએ તો HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, H2O એટલે કે પાણી, H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ. તેમજ સોડિયમના સંયોજનો આપણે જોઈએ તો સોડિયમ છે NaCl, સોડિયમ ક્લોરાઇડ Na2O એટલે કે સોડિયમ ઓક્સાઇડ, Na2S, સોડિયમ સલ્ફાઇડ. તો આ રીતના બધા જ સંયોજનો જે આલ્કલી ધાતુ છે એ બનાવી શકે એવા જ સંયોજનો છે એ હાઇડ્રોજન તત્વ છે એ પણ આવા સંયોજનો બનાવી શકે છે. આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો આલ્કલી ધાતુ તત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને આલ્કલી સમૂહ એટલે કે પહેલો એ માં મૂકવું જોઈએ. પહેલો સમૂહ છે એના એ વિભાગની અંદર મૂકવું જોઈએ એટલે કે 1A તરીકે આપણે ઓળખશું, જેને આલ્કલી સમૂહ કહેવાય છે. તો આમ હાઇડ્રોજનના ગુણધર્મો છે આલ્કલી ધાતુ તત્વો છે એની જેવા ગુણધર્મ ધરાવે છે, માટે એને ખરેખર એમાં આપણે મૂકવું જોઈએ, પણ એમાં એને મૂકેલું નથી. તો આપણે જોઈએ, પરંતુ હાઇડ્રોજન હેલોજન તત્વો Cl2, Br2, I2 એટલે કે ક્લોરિન, બ્રોમિન, આયોડિનની જેમ દ્વિપરિમાણવીય અણુ એટલે કે H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો બીજી રીતે આપણે જોવા જઈએ તો ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધા દ્વિપરિમાણવીય અણુ છે. એ જ રીતે હાઇડ્રોજન પણ દ્વિપરિમાણવીય અણુ છે. એટલે એમ કહી શકાય ક્લોરિન, બ્રોમિન, આયોડિનની સાથે હાઇડ્રોજનને આપણે મૂકવું જોઈએ. તો જોઈએ હાઇડ્રોજન હેલોજન તત્વોની જેમ ધાતુઓ તેમજ અધાતુઓ સાથે સંયોજાઈને અનુક્રમે આયોનિક તેમજ સહસંયોજક બંધ બનાવે છે. હાઇડ્રોજનનો આપણે બીજો ગુણધર્મ જોઈએ તો ધાતુ તત્વ અને અધાતુ તત્વ છે આ બંને સાથે સંયોજાઈ શકે છે. તો હાઇડ્રોજન ધાતુ કે અધાતુ તત્વ છે એની સાથે જોડાઈને હેલોજન તત્વની જેમ એ આયોનિક સહસંયોજક, આયોનિક બંધ અને સહસંયોજક બંધ બંને બંધ બનાવી શકે એવો ગુણધર્મ ધરાવે છે. આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો
હેલોજન તત્વ સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય. તો આપણે એમ પણ કહી શકીએ કે હેલોજન તત્વના જેવા ગુણધર્મ છે એવા ગુણધર્મ હાઇડ્રોજનના છે, તો હાઇડ્રોજનને હેલોજન તત્વની અંદર મૂકવું જોઈએ. અગાઉ આપણે એવું કીધું કે આલ્કલી તત્વો જે છે, આલ્કલી ધાતુ તત્વ એના જેવા ગુણધર્મ છે એવા જ ગુણધર્મ હાઇડ્રોજનના છે, તો હાઇડ્રોજનને આપણે ખરેખર આલ્કલી ધાતુ તત્વના સમૂહમાં મૂકી શકાય છે. તો એને આપણે ક્યાં મૂકવું, એનું સ્થાન છે એ બરાબર નિશ્ચિત થયેલું ન હોય એવું આપણને લાગતું હોય છે. તો ટૂંકમાં આપણે જોઈએ તો આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ એટલે કે વિવાદાસ્પદ છે. એને આલ્કલી ધાતુ તત્વના સમૂહમાં મૂકવું કે હેલોજન તત્વના સમૂહમાં મૂકવું, આવું એનું એક વિવાદાસ્પદ સ્થાન છે એમ કહી શકાય છે. તો હાઇડ્રોજનનું સ્થાન છે એ એક એની મર્યાદા છે એમ કહી શકાય. બીજું જોઈએ તો સમસ્થાનિકોનું સ્થાન. કોઈપણ તત્વના સમસ્થાનિકો હોય તો એનું સ્થાન ક્યાં ગોઠવવું એ પણ એક એની મર્યાદા છે. તો જોઈએ મેન્ડેલિફ તત્વોનું વર્ગીકરણ કર્યું તે પછી લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા. કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કરી નાખ્યું ત્યાર પછી કેટલાક સમસ્થાનિકો શોધાયા. તત્વના સમસ્થાનિકો કોને કહેવાય એ પણ આપણે જોઈએ. તો સમસ્થાનિકોની વ્યાખ્યા આપી, એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ છે અસમાન હોય, તો એવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવાય છે. સમસ્થાનિકો એટલે શું? એક જ તત્વના જુદા જુદા સ્વરૂપો, જુદા જુદા એના અણુઓ કે જેની અંદર આપણે જોઈએ તો એનો પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુય દળ જુદું જુદું હોય તો એને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિકો કહેવાય. કોઈપણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ તેમના પરમાણુય દળ જુદા જુદા હોય છે. કોઈપણ તત્વ લેશો એના સમસ્થાનિકો તમે જોશો પરમાણુ ક્રમાંક બધાનો સરખો છે, એટલે એના રાસાયણિક ગુણધર્મ છે બધાના કેવા હોય છે? એક સરખા જ હોય છે, માત્ર એના પરમાણુય દળ છે એ જુદા જુદા હોય છે. આમ બધા તત્વોના જુદા જુદા સમસ્થાનિકો મેન્ડેલિફે સૂચવેલા આવર્ત નિયમનું ઉલ્લંઘન કરે છે એમ કહી શકાય છે. મેન્ડેલિફના જે આવર્ત નિયમ હતા એ નિયમને અનુસરતા નહોતા. એ તત્વ છે એ મેન્ડેલિફના આવર્તનું નિયમ છે એનું પાલન કરતા હતા, પરંતુ એ તત્વના જે બીજા સમસ્થાનિકો શોધાયા હોય તો એ સમસ્થાનિકો છે એ આ આવર્ત નિયમનું ઉલ્લંઘન કરતા હતા એમ કહી શકાય છે. આથી સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવું લગભગ શક્ય બન્યું નહોતું. એટલે કે મેન્ડેલિફે જે કોઈ આવર્ત કોષ્ટક તૈયાર કર્યું એમાં તત્વનું સ્થાન તો બરાબર ગોઠવી શકાયું, પણ એના જે સમસ્થાનિકો હતા એ સમસ્થાનિકો શોધાયા એનું સ્થાન આવર્ત કોષ્ટકની અંદર બરાબર ગોઠવી શકાયું ન હતું. ત્યાર પછી આપણે જોઈએ તો એની ત્રીજી મર્યાદા શું? તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ત્રીજી મર્યાદા છે તત્વના પરમાણુય દળની અનિયમિતતા. તત્વનું જે પરમાણુય દળ છે અનિયમિત હતું, એટલે કે વધારે પરમાણુ દળ હોય તો એને આગળ રાખવું પડ્યું અમુક જગ્યાએ, અને ઓછું પરમાણુ દળ હોય એને પાછળ રાખવું પડ્યું. આગળ પણ આપણે ચર્ચા કરી ગયા. તો એ આ ત્રીજી મર્યાદા છે. એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુય દળમાં વધારો અનિયમિત હતો. એક તત્વ પછી બીજા તત્વમાં જઈએ તો પરમાણુ દળ છે સતત વધવું જોઈએ, પણ કોઈ જગ્યાએ અનિયમિત હતું, કોઈ જગ્યાએ પરમાણુ દળ ઘટતું હતું. આથી અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે કોઈપણ બે તત્વોની વચ્ચે બીજા કેટલા તત્વો શોધી શકાય છે. એટલે કે પરમાણુ દળ છે એ અનિયમિત હતું, તો એ વચ્ચે જે વધઘટ થતું હતું એમાં પણ સરખો ગાળો જોવા મળતો ન હતો. તો એનાથી પણ એવું મુશ્કેલ એ વસ્તુ હતી કે આ બે તત્વની વચ્ચે કોઈ નવું તત્વ છે એ એક શોધાશે કે બે શોધાશે એવું નક્કી થઈ શકતું નહોતું. તો આવી બધી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા હતી. છતાં પણ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ઘણા બધા અંશે આપણે એમ કહી શકાય એ સફળ રહ્યું હતું, અને એનો આધાર લઈને આપણે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી શક્યા હતા. તો હવે આગળના ભાગની અંદર આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એની રચના છે, એના ફાયદા છે એ વગેરે તેના નિયમો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આગળના ભાગમાં આપણે મળીશું. આભાર.